પાલિકાના આરોગ્ય વિભાગે હોળી ધૂળેટીના પર્વને ધ્યાને રાખીને શહેરમાં ધાણી, ખજૂર, ભૂંગળા, સેવ વેચતા વિક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું. વડોદરાના મહાનગરપાલિકા દ્વારા આવતીકાલથી શરૂ થઈ રહેલા હોળી અને ધૂળેટી પર્વને પગલે પાલિકાના આરોગ્ય વિભાગે આજે શહેરની અલગ અલગ દુકાનો ખાતે ધાણી, ચણા, ખજૂર, પાપડી, સેવ, હાયડાનું ચેકિંગ હાથ ધર્યું હતું. શહેરીજનોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પાલિકાના કમિશનર દિલીપ રાણાની સૂચના હેઠળ અધિક આરોગ્ય અમલદાર ડોક્ટર મુકેશ વૈદ્યના માર્ગદર્શન હેઠળ ફૂડ ઇન્સ્પેક્ટરોની અલગ અલગ ટીમો બનાવીને વિવિધ વિસ્તારમાં હોળી અને ધૂળેટીના પર્વને સંલગ્ન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરની મધ્યમાં તથા અન્ય વિસ્તારમાં આવેલ દુકાનો જ્યાં ખજૂર, ધાણી, ચણા, પાપડી, હાયડા વગેરે વેચાય છે ત્યાં તપાસ શરૂ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જણાવ્યા મુજબ કેટલીક દુકાનોમાં વેચાતી પાપડી, ભૂંગળા અને સેવમાં ફૂડ કલર મળી આવ્યો હતો, જેથી FSSAIના નિયમના ભંગ હેઠળ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આવી દુકાનમાંથી કલરયુક્ત જથ્થો જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી છે.